આણંદ શહેરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો, જે અન્વયે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક પણ કરી, પણ તેમને નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી। વધુમાં તેમણે જણાવ્યું કે આણંદ જિલ્લાના 1772 જેટલા BLO દ્વારા જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને 4 નવેમ્બરથી તારીખ 4 ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 27 નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ની ઘોષણા કરવામાં આવી હતી, જેના અંતર્ગત આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી, જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે। હવે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના 1772 જે 1772 જેટલા મતદાન મથકો છે, તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનો કલેક્શન પણ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં કરવાના છે। આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં। 4 ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ પરત આવશે BLO દ્વારા વેરીફાઈ થઈને આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉપરાંત જે ફોર્મ્સ પરત નહીં આવશે આવી એક યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી મતદારોએ પોતાના જે ઓબ્જેક્શન લેવાના છે, કોઈ પણ વાંધા જે લેવાના હોય એ વાંધા રજૂ કરી શકે છે। આ સઘન પ્રક્રિયાનો મેઇન મુખ્ય હેતુ છે કે કોઈ પણ લાયકાત ધરાવતો વ્યક્તિ મતાધિકારથી વંચિત ના રહે, કોઈ નો એલિજિબલ વોટર ઇઝ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ અને જે ગેરલાયક જે અમુક ડુપ્લિકેશનવાળા અમુક ડેથવાળા કિસ્સા હોય, જે પરમાનન્ટલી શિફ્ટેડવાળા કિસ્સા હોય, આવા મતદારોને પણ મતદાર યાદીમાંથી કમી કરી શકીએ, જેથી એ વ્યવસ્થિત એક મતદાર યાદી હેલ્ધી બને, પ્યોર બને અને એક્યુરેટ બને। આ માટેનો આ આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે। તમામ EROs, BLOsની ટ્રેનિંગનો પણ આખો શેડ્યુલ થઈ ગયો છે। વહીવટી તંત્ર, જિલ્લા ચૂંટણી અધિકારીનો આખો તંત્ર, અત્યારે અમારું તંત્ર આ પ્રક્રિયા માટે સુસજ્જ છે અને લોકો પાસેથી હું અપેક્ષા રાખું છું કે સમય જે આખું ટાઈમલાઈન છે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત આપવાના BLOsની હાઉસ વિઝિટ દરમિયાન આ ટાઈમલાઈનને આપણે વળગી રહીએ, જેથી રોલ રિવિઝનની એક્ટિવિટીમાં આપનો પણ સહકાર ખૂબ અપેક્ષિત છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।